પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે। ત્યારે દાહોદના બાવકા ગામમાં આવેલું છે મહાદેવનું ઐતિહાસિક મંદિર, જ્યાં વર્ષોથી હજારો વર્ષોથી ટેકરી પર બિરાજમાન છે ભોળાનાથ। દાહોદ શહેરથી લગભગ 14 કિલોમીટર દૂર પ્રકૃતિના ખોળે વસેલું છે બાબકા ગામ। આ ગામની નાની ટેકરી પર સ્થિત છે પૌરાણિક બાબકા મહાદેવનું મંદિર। આ મંદિરની બાજુમાં આવેલું તળાવ અને કુદરતી સૌંદર્ય આ મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે। શ્રાવણ માસમાં ભક્તો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે। અહીંયા પાંડવોએ પણ પૂજા અર્ચના કરેલી છે પહેલા, અને જે જૂના ખજૂરાઓનું મંદિર છે જે આપણે એની શિલ્પકલાઓ છે એના કરતાં ઘણી સુંદર જે જોવા જેવી શિલ્પકલા છે, કોતરકામ કરેલું છે તે અહીંયા ખાતે છે, અને આજુબાજુ કુદરતી વાતાવરણ અને પ્રાકૃતિક સૌંદર્યની અનુભૂતિ થાય છે। બાબકા મહાદેવ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે। લોકવાયકા મુજબ આ વિસ્તાર હેડંબા વન તરીકે ઓળખાતો હતો, જ્યાં પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન રોકાણ કર્યું હતું। શિવભક્ત પાંડવોએ આ વિસ્તારમાં અનેક શિવ મંદિરોની સ્થાપના કરી હતી, જેમાંથી બાબકા મંદિર પણ એક છે। એવી લોકવાયકા છે કે આ મંદિર પાંડવોએ એક જ રાતમાં બનાવ્યું હતું અને અહીં ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી। આગળથી એવું કહે છે કે સતયુગના ટાઈમમાં દેવ લોકોનું બનાવેલું છે એક રાતમાં એમ, ને આ પથ્થર બી અહીંના નથી। આ પથ્થરમાં કોતરણા બધા યુગ બતાવેલા છે, ઉપર દેવ લોકો છે, એને છે કળિયુગમાં કેવો જમાનો આવે એ બતાવેલું છે કોતરણીમાં। અને અહીં 2 મેળા પડે, મહાશિવરાત્રિ અને આંબળી 11 મેળો, અને આ શ્રાવણ મહિનો તે આખો એમ રહેશે। બાબકા મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો છે। શ્રાવણ માસમાં બાબકા મહાદેવ મંદિર ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે। શ્રાવણ માસ અને મહાશિવરાત્રી જેવા પર્વોમાં અહીં ભવ્ય મેળો પણ ભરાય છે। ભોલાનાથ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। મયુર રાઠોડનો રિપોર્ટ, દાહોદ, TV 13 ગુજરાત।